મિત્રો મારી સાથે છે કાનદાસ મહારાજ ગોંડલિયા। તો અત્યારે અમે રેડી થઈને અહીંયા રૂમ રાખ્યો છે, તો અત્યારે રેડી થઈને જાય છે મેળામાં। અને આ છે અમારા શ્યામ ઉસ્તાદ, અમારા ભજનમાં ખૂબ એની હાજરી હોય છે અને ખૂબ સારા સરળ સ્વભાવના છે। તો ચાલો મિત્રો અમે જઈએ, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। મિત્રો છે ગુરુ ગોરખનાથ મંદિર। મિત્રો આ છે આ બોલ કંઈક અલગ જ છે। અહીંયા ભજન ભોજન મને જુનાગઢમાં ચાલુ હોય છે, મજા આવે છે। પડતો નહીં હોતું કે કોક માથે ટાટકી આમ આમ કાકા। ઓમ નમો નારાયણ। તો મિત્રો આ છે નારાયણ સ્વામી આશ્રમ, આપણા ભજન સ્માર્ટ એવા બ્રહ્માની નારાયણ સ્વામીનો આશ્રમ। તો ચાલો આપણે અંદર જઈએ અને બાપુનો આશ્રમ જોઈએ। એકલી સાવું ને મિત્રો આ છે આપણા ભજન સ્માર્ટ એવા બ્રહ્માલીન નારાયણ સ્વામી બાપુનો આશ્રમ। બાપુ અહીંયા ભજન કરતા અને બાપુએ ખૂબ ભજન કર્યા છે મિત્રો। તો આપ જોઈ શકો છો અહીંનો નજારો।
ગેટે મેં કીધું આ ગેટ ના આવ્યો, આ ગેટે હતી. મિત્રો આ છે આપણા મહાન શ્રી રુદ્ર ભારતી બાપુનો આશ્રમ. તો આપ જોઈ શકો છો અહીંનો નજારો, ખૂબ સુંદર નજારો બાપુનો આશ્રમ. હે જગ જાનની. નમો નારાયણ મિત્રો, હવે અમે જઈએ છીએ ભજન સ્માર્ટ એવા હરસુખગીરી બાપુના ઉતારે. તો મિત્રો એમનો ઉતારો જંગલમાં આવેલો છે અને બાપુના ઉતારે ભજન જ થાય છે અને બાપુ ભજન જ કરે છે. અને જો મિત્રો તમારે ભજન સાંભળવા સંતવાણી જ સાંભળવી હોય તો હરસુખ બાપુના ઉતારે જવું જ પડે. અને ત્યાં બધા સંતવાણી સાંભળવાવાળા જ આવે છે અને બાપુ સંતવાણી જ કરે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ આગળ. હા પરિક્રમાનો આજ છે. પરિક્રમાનો માર્ગ જ આ. હવે ટૂંકમાં જરાક આગળ આવ્યું ને એટલે ઘોડી પેલી આવે ને પેલી ઘોડી ત્યાંથી ચડવાનું સ્ટાર્ટ આવે. હા એ જ હશે. હું તો એટલું બધું ખોલું ને. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હરસુખગીરી બાપુના ઉતારે. અને આપ જોઈ શકો છો અહીંનો માહોલ. તો અહીંયા બાપુના ઘણા નિયમ પણ છે. અહીંયા ક્યાંય વ્યસન પણ નહીં કરવાનું. તો મિત્રો ચાલો હમણાં થોડી જ વારમાં ભજન ચાલુ થશે તો આપણે ભજન સાંભળશું અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ખૂબ સંતવાણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો ચાલો આપણે થોડી વારનું પછી સંતવાણી ચાલુ. હા અહીંયા કઈ
આ છે પંચદશનામ જૂના અખાડા જૂનાગઢ ભવનાથ તળેટી. ले भिक्षा निकली नंदरानी पंचन जो भी તો ચાલો મિત્રો હવે આપણે સાધુ સંતોના દર્શન કરીએ. તો મિત્રો આ છે આપણા સાધુ સંતો, તો એમના આપણે દર્શન કરીએ. મિત્રો અમે ભવનાથમાં ખૂબ સંતવાણીની મોજ સાધુ સંતોના દર્શન કર્યા. તો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા અમારો બ્લોગ પૂરો કરીએ છીએ અને ચાલો મિત્રો કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો. નમો નારાયણ.